અને આગળ વાત કરીએ, પાલનપુરમાં મહિલા કોંગ્રેસ દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। જિલ્લા પંચાયત કચેરીથી શરૂ થયેલી રેલી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી। મહિલાઓએ ગેસના ખાલી બાટલા માથે ઉપાડી અને વેલણ વડે થાળીઓ વગાડીને સરકાર સામે પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો। કાર્યકર્તાઓએ જણાવ્યું કે વધતી જતી મોંઘવારીને કારણે ગૃહિણીઓનું ઘર ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે। કલેક્ટર કચેરી પહોંચીને મહિલાઓએ આવેદનપત્ર પાઠવ્યું હતું અને ત્વરિત ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી હતી। મોંઘવારીના મુદ્દે સરકાર સામેના આંદોલનને પાલનપુરના રાજકીય માહોલમાં ગરમાવો લાવી દીધો। કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે અમે લોકો આવ્યા હતા। આવેદનપત્ર આપવા માટે એટલા માટે કે અત્યારે દિવસે ને દિવસે દિન પ્રતિદિન સરકાર દ્વારા જે ખાદ્ય ચીજ વસ્તુઓના દરેક વસ્તુઓના ભાવ વધી રહ્યા છે। દરેક મહિલાઓને પોતાનું રસોડું કેવી રીતે ચલાવવું એ આવી કે મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહે છે। કાલે 8 માર્ચ એટલે મહિલા દિવસ હતો અને 7 માર્ચે આ સરકારે ગેસના ભાવમાં 1-2 રૂપિયો નહીં ને સીધા 60 રૂપિયાનો વધારો કરી અને મોંઘવારી એટલી બધી વધારી દીધી કે બહેનોના રસોડાનું બજેટ ખોરવાઈ જાય। આજે બહેનો મજૂરીએ જાય તો એમને 250 રૂપિયા કે 300 રૂપિયા મજૂરી મળે છે અને મોંઘવારીનો માર એટલો બધો છે કે એમને ઘર ચલાવવા માટે દરરોજે 500 કે 700 રૂપિયાની જરૂર પડે તો બહેનોને ઘર કેવી રીતના ચડાવવું।